7 મેની રાતે 1 કલાક ને 45 મિનિટે ઓપરેશન સિંદૂર ચાલુ થયું. એક એવું ઓપરેશન જેમાં દુનિયાએ જોઈ લીધું કે ન્યૂ ઇન્ડિયાનો અસલી રંગ શું છે. દુશ્મન દેશના ડ્રોન એક પછી એક ઇન્ડિયા તરફ વધતા ગયા, પણ એ લોકોને ખબર નહોતી કે આપણી સેના પાસે ગેમ ચેન્જર વેપન છે, સ્કાય સ્ટ્રાઇકર. એક એવું ડ્રોન જેનું નામ સાંભળતા જ પાકિસ્તાની સેનાની રાતની નીંદ ઉડી ગઈ હતી. મેડ ઇન ઇન્ડિયા, મેડ બાય અદાની ડિફેન્સ. આ ડ્રોન ખાલી ઇમ્પોર્ટેડ ટેકનોલોજી નથી, આ એક ભારતીયનો જવાબ છે જે બનાવ્યું છે ભારતના અદાની ડિફેન્સ દ્વારા. અને ઓપરેશન સિંદૂરમાં સાબિત કરી દીધું, ઇન્ડિયા હવે ટેકનોલોજીમાં પાછું પડતું નથી. ઇન્ડિયા ટેકનોલોજી બનાવે છે અને દુશ્મનોને ચકમા આપવામાં માહિર છે. ગર્વ થાય છે આ જાણીને કે આવી પાવરફુલ ટેકનોલોજી વિદેશીઓના હાથમાં નથી. આ છે આપણી દેશની શક્તિ, દેશની સુરક્ષા અને દેશનું અભિમાન. અદાની ડિફેન્સ દ્વારા બનાવવામાં આવેલું સ્કાય સ્ટ્રાઇકર આ એક ડ્રોન નથી, આ એક ભારતીયનો સંકલ્પ છે. એ સંકલ્પ જે કહે છે કે હવે ભારતીય બીજા દેશ ઉપર નિર્ભર નથી, હવે ભારત પોતાની સુરક્ષા પોતાની ટેકનોલોજીથી કરે છે. આ સ્કાય સ્ટ્રાઇકર દુનિયાને એક મેસેજ છે કે ઇન્ડિયા ઇઝ નોટ જસ્ટ રાઇઝિંગ, ઇન્ડિયા ઇઝ રેડી ટુ સ્ટ્રાઇક, ટુ ડિફેન્ડ, ટુ લીડ. જે અદાની ડિફેન્સે બનાવ્યું છે એ કોઈ મશીન નથી, એ છે હરેક ભારતીય સપનાઓની ઉડાન. સ્કાય સ્ટ્રાઇકર દુનિયાને કહી રહ્યું છે, ઇન્ડિયા ઇઝ નોટ જસ્ટ રાઇઝિંગ, ઇન્ડિયા ઇઝ રેડી.